so-called immigration level plans for 2026. સો 2026ના આ થર્ડ પાર્ટ છે. 2026ના આપણે ઇમિગ્રેશન લેવલ પ્લાન્સ જોઈએ. સો ઓવરઓલ પ્લાન પરમનન્ટ રેસિડેન્સી ઇઝ લાઇક 500,000, ફ્રેન્ચ સ્પીકિંગ એમાં 36,000, ફેડરલ સ્કિલ ઇકોનોમી જોઈએ આપણે, હાઈ સ્કિલ ફેડરલ ઇકોનોમી, પબ્લિક પોલિસી, ફેડરલ બિઝનેસ ઇકોનોમી, પાયલટ, કેર ગીવર્સ, એગ્રી પાયલટ, રૂરલ એન્ડ નર્ધન ઇમિગ્રેશન પાયલટ, ઇકોનોમી મોબિલિટી પ્રોજેક્ટ્સ, એટલાન્ટિક ઇમિગ્રેશન પ્રોગ્રામ, પ્રોવિન્શિયલ નોમિનેશન પ્રોગ્રામ, ક્યુબેક. સો આ બધાના ટોટલ થઈને ટોટલ ઇમિગ્રન્ટ્સ વિચ વિલ ક્વોલિફાય ઇન ટુ ઇકોનોમી ઇઝ ગોઈંગ ટુ બી 300,000 અરાઉન્ડ. સો 3,01,250 ઇન્વિટેશન્સ આવશે. ફેમિલી રિયુનિફિકેશન માટે લાઈક સ્પાઉસ, પાર્ટનર, ચિલ્ડ્રન્સ, પેરેન્ટ્સ એન્ડ ગ્રેન્ડ પેરેન્ટ્સ એ બધાના 1,18,000 પીઆરના ઇન્વિટેશન્સ આવશે. પીઆર થશે રેફ્યુજી એન્ડ પ્રોટેક્ટેડ પર્સનમાં 72,750 ઇન્વિટેશન્સ આવશે. લાઈક પીઆર થશે. એચએનસી ગ્રાઉન્ડમાં 8,000 લોકોનું પીઆર થશે 2026માં. ધીસ ઇઝ અ ટાર્ગેટ. દેર આર ઓલવેઝ લો રેન્જ એન્ડ હાઈ રેન્જ ટુ ડિસાઇડ. જો હવે 5 લાખ લોકોની વાત કરી તો 5 લાખમાં લો રેન્જ જે છે દેટ ઇઝ 442,000 એન્ડ હાઈ રેન્જ ઇઝ 550,000. સો આટલા એપ્લિકેન્ટ છે જેમને 2026માં ઇન્વિટેશન મળશે ઇન લો એન્ડ હાઈ રેન્જ. સો આ લો રેન્જ અને હાઈ રેન્જ શું હોય છે? સો લો રેન્જ જ્યારે ટાર્ગેટ્સ ડિસાઇડ થતા હોય તો લાઈક 24ના હોય, 25ના હોય, 26ના હોય તો ગવર્મેન્ટ ડિસાઇડ કરતી હોય કે લો રેન્જ લઈએ એની અને હાઈ રેન્જ લઈએ. સો મિનિમમથી મિનિમમ આટલા ઇન્વિટેશન્સ આપીશું, મેક્સિમમથી મેક્સિમમ આટલા ઇન્વિટેશન્સ પીઆર આપીશું, મેક્સિમમ આટલા પીઆર આપીશું. સો દરેક કેટેગરીમાં લો રેન્જ અને હાઈ રેન્જ એ લોકોએ ડિસાઇડ કરી છે. સો 2024, 2025 એન્ડ 2026 it's going to be crucial to choose the right immigration pathway, to choose the right immigration program so that you can secure your permanent residency. નહીં તો આજના ટાઈમે પરમનન્ટ રેસિડેન્સી થવી ટફ છે. અગેન જસ્ટ ફ્યુ ઇનસાઇટ્સ ટુ શેર વિથ યુ. ફોકસ ઓન ફ્રેન્ચ, ફોકસ ઓન PNPs, focus on something which directly gives you PR. Don't get into those kind of dreams like which are shared by the employers કે કરીશું સપોર્ટ પીઆર માટે, આગળ જોઈને કરીશું, 6 મહિના પછી કરીશું સપોર્ટ, 3 મહિના પછી કરીશું. આઈ હેવ સીન ઇન્સ્ટન્સીસ, આઈ હેવ સીન પીપલ મૂવિંગ બેક ફ્રોમ કેનેડા ટુ ઇન્ડિયા. આઈ હેવ સીન પીપલ ડ્યુ ટુ ધ એમ્પ્લોયર્સ કમિટમેન્ટ દેટ દે આર નોટ સપોર્ટિંગ. લાસ્ટ મોમેન્ટ પર એમ્પ્લોયર કે અમે LMIA નહીં આપીએ, અમે સપોર્ટ નહીં કરી શકીએ ફોર દેર ઓન પર્સનલ રીઝન્સ. એમ્પ્લોયરને ક્લિયર કટ પૂછો કે મને PR સપોર્ટ કરશો તો આજે જ કરો, આગળ ફ્યુચરમાં થશે કરશું